નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડ 2024ની પરીક્ષા આપનારા તમામ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ અગત્યનો છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં અત્યારે પ્રશ્ન ચાલી રહ્યો છે કે 2024ના જે ધોરણ 10 અને ધોરણ 12ના પેપર છે એ એકદમ સરળ હોવાને કારણે શું તમને 2024ની અંદર બોર્ડ તરફથી ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવશે કે નહીં આવે. એટલે કે તમને જણાવી દઈએ કે કોઈ વિદ્યાર્થીને જો પાસ થવા માટે થોડા ઘણા માર્ક્સ ખૂટતા હોય તો તે માર્ક્સ તમને ગુજરાત બોર્ડ તરફથી આપવામાં આવે છે, તેને ગ્રેસિંગ માર્ક્સ કહેવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે 2024માં તમને ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળે, અને જો આપવામાં આવશે તો તમને કેટલા માર્ક્સ સુધીના ગ્રેસિંગ માર્ક્સ આપી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમારે છેક સુધી જોવાનું છે, અને જો તમે આ રીતે ગુજરાત બોર્ડની આવનારી તમામ નવી માહિતી મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ગુજરાત બોર્ડની તમામ માહિતી તમને આ ચેનલ પર મળતી રહેશે. તો સૌથી પહેલાં વાત કરીશું કે 2024ની પરીક્ષાની અંદર તમે ધોરણ 10ની અંદર ભણતા હશો કે ધોરણ 12ની અંદર ભણતા હશો, તમને આ વખતે ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડ તરફથી દર વર્ષે ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે છે. એટલે કે તમને 2024માં પણ તમને ધોરણ 10ની અંદર હશો કે ધોરણ 12ની અંદર હશો, તમને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવશે. હવે તમને 2024માં કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જૂના ડેટા પ્રમાણે તમને જણાવીએ તો જૂના ડેટા પ્રમાણે ગયા વર્ષે ધોરણ 10ની અંદર લગભગ 9-10 માર્ક્સનું ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવ્યું હતું, અને ધોરણ 12ની અંદર તમારે 10થી 12 માર્ક્સ સુધીનું ગ્રેસિંગ માર્ક્સ મળ્યું હતું. તો પરંતુ 2024માં કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળશે તેને લઈને હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી આવી નથી. જેવી જ કંઈક નવી માહિતી મળશે તેવી જ હું તમને વિડીયો બનાવી જાણ કરી દેવાનો છું. તેથી જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી જેવી જ ગ્રેસિંગ માર્ક્સને કે કોઈ બી બીજી માહિતી મળશે એવી જ હું તમને વિડીયો બનાવી જાણ કરી દેવાનો છું. અને વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ કે ગ્રેસિંગ માર્ક્સ દરેક વિદ્યાર્થીને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઈએ કે ગ્રેસિંગ માર્ક્સ દરેક વિદ્યાર્થીઓને મળતા નથી, અમુક વિદ્યાર્થીઓને જ મળે છે. જે વિદ્યાર્થીઓને એકાદ કે બે વિષયની અંદર પાસ થવા માટે થોડા ઘણા માર્ક્સ ખૂટતા હોય તે વિદ્યાર્થીઓને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં બસ આટલી જ માહિતી. બીજી ગુજરાત બોર્ડની આવી રીતે નવી માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો.